જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળામાં શરીરને મજબૂત અને દિમાગને તેજ કરે તેવા એનર્જીના ભંડાર એવા વસાણાની રેસીપી। તો શિયાળામાં રોજ સવારે 4 થી 5 ચમચી વસાણું ખાવાથી તે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે। તેની સાથે ગુંદર અને ડ્રાયફ્રૂટ્સ એડ કરેલા છે, જે કેલ્શિયમનું પ્રમાણ વધુ હોવાથી હાડકાને મજબૂતાઈ આપે છે અને લોહીને પણ શુદ્ધ કરે છે। સાથે ઠંડીના સમયે સાંધાના દુખાવા અને કમજોરીમાં પણ રાહત આપે છે। તો એવા અનેક ગુણોથી ભરપૂર અને બનાવવામાં પણ સરળ તેવું વસાણું બનાવવાનું શરૂ કરીએ। અને જો તમને મારી આ બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ dipaliskitchen.com પર જઈને જોઈ શકો છો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો પરફેક્ટ માપ અને એકદમ સરળ રીતે વસાણું બનાવવા માટે મેં અહીંયા વજનમાં 500 ગ્રામ જેટલું ઘી, 500 ગ્રામ જેટલો ઘઉંનો જાડો લોટ એટલે કે જે ભાખરીનો લોટ આવે છે તે લીધેલો છે। સાથે જ વજનમાં 600 ગ્રામ જેટલો ગોળ લીધેલો છે અને ફ્લેવર માટે 50 ગ્રામ જેટલો સૂંઠ પાવડર, 50 ગ્રામ જેટલો ગંઠોડા પાવડર અને 50 ગ્રામ જેટલું બત્રીસું કે જેને કાટલું પણ કહેવામાં આવે છે તે લીધેલું છે। અહીંયા મેં બધી જ વસ્તુ પરફેક્ટ માપ સાથે લીધેલી છે, એટલે જો તમે પહેલીવાર પણ આ રીતે વસાણું બનાવતા હશો તો તમારું વસાણું એકદમ પરફેક્ટ બનશે। તેની સાથે મેં અહીંયા ખાંડનો પાવડર લીધેલો છે। આ ખાંડ આપણે જે મિશ્રી કહીએ છીએ તે લીધેલી છે, એટલે બધી વસ્તુ બનાવ્યા બાદ જો ગોળનું પ્રમાણ થોડું ઓછું લાગે તો આ રીતની દળેલી ખાંડ તેમાં એડ કરી તેને પરફેક્ટ કરી શકાય છે। તેની સાથે મેં અહીંયા થોડા ડ્રાયફ્રૂટ્સ લીધેલા છે, જેમાં 50 ગ્રામ જેટલા કાજુ, 50 ગ્રામ જેટલી બદામ અને 50 ગ્રામ જેટલા પિસ્તા લીધેલા છે। તેની સાથે 50 ગ્રામ જેટલા મગજતરીના બી, 50 ગ્રામ જેટલી ખારેક, 50 ગ્રામ જેટલા અખરોટ લીધેલા છે। સાથે પાક બનાવવા માટે મેં અહીંયા 100 ગ્રામ જેટલો ગુંદર લીધેલો છે। મેં અહીંયા બાવળિયા ગુંદરની પસંદગી કરેલી છે, જે સ્ત્રી અને પુરુષ બંને ખાઈ શકે છે। તેની સાથે 25 ગ્રામ જેટલી ચારોળી, 50 ગ્રામ જેટલી દ્રાક્ષ અને ફ્લેવર માટે 1 મોટી ચમચી જેટલી એલચીના દાણા લીધેલા છે, જેને આપણે ક્રશ કરી અને પાવડર કરીશું। તો હવે વસાણું બનાવવાનું શરૂ કરીએ। તો આપણે સૌપ્રથમ વસાણું બનાવતા પહેલાં ડ્રાયફ્રૂટ્સને રોસ્ટ કરવાના છે। તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેન રાખેલું છે, તેમાં કાજુ, બદામ, પિસ્તા, મગજતરીના બી અને અખરોટને એડ કરી દઈએ અને હવે લો ગેસની ફ્લેમ પર બધા જ ડ્રાયફ્રૂટ્સને 2 થી 3 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લઈએ। તો ડ્રાયફ્રૂટ્સને આ રીતે રોસ્ટ કરવાથી જો તેમાં કોઈ મોઇશ્ચરનો ભાગ હશે તો તે નહીં રહે અને વસાણું લાંબા સમય સુધી સારું રહે છે। તો 2 મિનિટમાં જ ડ્રાયફ્રૂટ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે તેના ઉપર થોડો ગોલ્ડન કલર પણ આવી ગયો છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ ડ્રાયફ્રૂટ્સને પ્લેટમાં નીકાળી લઈએ। હવે આ ડ્રાયફ્રૂટ્સને આપણે ક્રશ કરવાના છે, તો તે સારી રીતે ઠંડા થશે ત્યારબાદ જ આપણે તેને ક્રશ કરીશું। તો લગભગ 10 મિનિટનો સમય થઈ ગયો છે અને ડ્રાયફ્રૂટ સારી રીતે ઠંડા થઈ ગયા છે। તો હવે તેને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ। અહીંયા આપણે ડ્રાયફ્રૂટ્સને ક્રશ કરવા માટે મિક્સર જારને સતત ચલાવતા જઈ ગ્રાઇન્ડ નથી કરવાના, નહીંતર ડ્રાયફ્રૂટ્સમાંથી તેલ રિલીઝ થશે, એટલે ઢાંકણ બંધ કરી પલ્સ મોડ પર ચલાવતા જઈ ડ્રાયફ્રૂટ્સને અધકચરા ક્રશ કરવાના છે। તો હવે ઢાંકણ બંધ કરી તેને ક્રશ કરી લઈએ। તો હવે તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રૂટ્સને મેં અધકચરા ક્રશ કરી લીધેલા છે। આપણે તેનો પાવડર નથી કરવાનો। વસાણું ખાતી વખતે તેનો ક્રન્ચી ટેસ્ટ મોઢામાં ખૂબ જ સરસ લાગે છે। હવે ક્રશ કરેલા ડ્રાયફ્રૂટ્સને બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ। હવે ફરીથી મેં તે જ મિક્સર જાર લીધેલું છે, તેમાં ગ્રાઇન્ડ કરવા માટે સૂકી ખજૂરને એડ કરી દઈએ। ખારેકને ક્રશ થતાં થોડો વધુ સમય લાગે છે, એટલે ડ્રાયફ્રૂટ્સમાં બધી જ વસ્તુને અલગ અલગ જ ક્રશ કરવી। તો હવે ઢાંકણ બંધ કરી તેને પણ સારી રીતે ક્રશ કરી લઈએ। તો હવે તમે જોઈ શકો છો કે મેં ખારેકને પણ અધકચરી ક્રશ કરી લીધેલી છે, તેને પણ પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ। મેં અહીંયા ફરીથી ક્રશ કરવા માટે તે જ મિક્સર જાર લીધેલું છે, તેમાં ગુંદરને ગ્રાઇન્ડ કરવા માટે એડ કરી દઈએ। તો ગુંદરને આ રીતે ગ્રાઇન્ડ કરવાથી પાકમાં તે એકદમ સારી રીતે ભળી જાય છે।
તો હવે તમે જોઈ શકો છો કે મેં ગુંદરને પણ સારી રીતે ક્રશ કરી તેનો પાવડર કરી લીધેલો છે. તો મેં અહીંયા બધા જ ડ્રાયફ્રૂટ્સ અને ગુંદરને ગ્રાઇન્ડ કરી લીધેલા છે. હવે વસાણું બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે. હવે તેમાં 2 મોટા ચમચા જેટલું ઘી એડ કરી દઈએ. ઘી મેલ્ટ થઈ ગયું છે. તો હવે તેમાં ઘઉંનો કરકરો લોટ એડ કરી દઈએ અને હવે લોટને ઘી સાથે સારી રીતે મિક્સ કરી સતત ચલાવતા જઈ સારી રીતે શેકી લઈએ. તો વસાણું બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. લોટને સારી રીતે શેકવાથી લોટ જરા પણ કાચો નથી રહેતો અને વસાણાને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. આ વસાણું તમે 1 મહિના સુધી સ્ટોર કરી અને ખાઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે લોટને ઘીમાં એડ કર્યા બાદ લોટે બધા જ ઘીને એબ્સોર્બ કરી લીધેલું છે. તો હવે લો ગેસની ફ્લેમ પર લોટને સતત ચલાવતા જઈ સારી રીતે શેકી લઈએ. અહીંયા લોટને શેકતી વખતે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. જો તમે તેને હાઈ ગેસની ફ્લેમ પર કે પછી મીડિયમ ગેસની ફ્લેમ પર શેકશો તો લોટ તરત જ શેકાઈ અને બળી જશે. સાથે જ લોટને શેકતી વખતે તેને સતત ચલાવતા રહેવું. તો લગભગ 6 થી 7 મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે લોટ સારી રીતે શેકાઈ ગયો છે અને લોટ શેકાવાના લીધે તેમાંથી સરસ સુગંધ પણ આવવા લાગી છે અને લોટનો કલર બદલાઈ અને થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. આપણે તેને વધુ પડતો લાલ નથી કરવાનો. તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે શેકાયેલા લોટને મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે ફરી પાછું મેં તેજ પેન મીડિયમ ગેસની ફ્લેમ પર રાખેલું છે. હવે તેમાં ફરીથી 3 મોટા ચમચા જેટલું ઘી એડ કરી દઈએ. હવે ઘીમાં આપણે જે ગોળ લીધેલો છે તેને શેકવા માટે એડ કરી દઈએ. મેં અહીંયા ગોળને ઝીણો સમારી લીધેલો છે જેથી તેને મેલ્ટ થતાં ઓછો સમય લાગે. તો હવે ગોળને પણ ઘીમાં સારી રીતે મિક્સ કરી શેકી લઈએ. અહીંયા આપણે ગોળને વધુ પડતો શેકી અને લાલ નથી કરવાનો. તો તમે જોઈ શકો છો કે ગોળ ઘીમાં સારી રીતે મિક્સ થઈ ગયો છે અને ગોળ પણ મેલ્ટ થઈ ગયો છે. તો હવે થોડીવાર માટે ગોળને ઘીમાં શેકી લઈએ. તો તમે જોઈ શકો છો કે લગભગ 5 મિનિટ બાદ ગોળ પણ સારી રીતે શેકાઈ ગયો છે અને તે થોડો લાલ થવા લાગ્યો છે. આપણે તેને વધુ પડતું શેકવાનું નથી. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઘીમાં શેકાયેલા ગોળને પણ આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો હવે ઘી અને ગોળવાળા મિક્સરને તરત જ લોટમાં એડ કર્યા બાદ ફટાફટ મિક્સ કરી લેવાનું છે. અત્યારે ઘી અને ગોળ ગરમ છે જેથી તે લોટમાં સારી રીતે ભળી જશે. જો મિક્સર ઠંડુ થઈ જશે તો તેમાં લમ્પ્સ પડી જશે. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તેની સાથે આપણે જે ડ્રાયફ્રૂટ્સને ક્રશ કર્યા છે તેને પણ એડ કરી દઈએ. સાથે જ ગુંદરનો પાવડર, ફ્લેવર માટે સૂંઠ, ગંઠોડા અને બત્રીસું પાવડર, ફ્લેવર માટે એલચી પાવડર, ચારોળી, દ્રાક્ષ એડ કરી બધી જ વસ્તુને ફટાફટ મિક્સ કરી લઈએ. અહીંયા મિક્સર ગરમ હોવાના લીધે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જશે. આ સમયે મિક્સરને થોડું ચાખી પણ લેવું. જો તેમાં ગોળનું પ્રમાણ ઓછું લાગે તો આપણે જે ખાંડ દળેલી લીધેલી છે તે પાવડર પણ સ્વાદ મુજબ એડ કરી તેને મિક્સ કરી લેવું. તો મેં અહીંયા મિક્સરને થોડું ચાખી લીધેલું છે. ગોળનું પ્રમાણ ઓછું છે તો થોડી ખાંડનો પાવડર એડ કરી મેં તેને ગરમ હોવાના લીધે ફટાફટ મિક્સ કરી લીધેલું છે. તો હવે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે પણ મિક્સર થોડું ડ્રાય છે. તો હવે તેમાં વધેલું બધું જ ઘી એડ કરી દઈએ અને હવે ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો વસાણો બનાવતી વખતે ઘીનું પ્રમાણ થોડું વધુ જ રાખવામાં આવે છે પણ તમે તમારા સ્વાદ મુજબ ઘીનું પ્રમાણ થોડું વધુ કે ઓછું કરી શકો છો. તમે જોઈ શકો છો કે ઘી એડ કર્યા બાદ મિક્સર સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે તૈયાર થયેલા આ મિક્સરને એક મોટી તપેલીમાં ટ્રાન્સફર કરી દઈએ. તો મેં બધા જ મિક્સરને તપેલીમાં ટ્રાન્સફર કરી લીધેલું છે. તો હવે આપણું આ વસાણું બનીને તૈયાર છે. આ વસાણું ઘણા ગુણોથી ભરપૂર છે. આપણે તેમાં ઘણા બધા ડ્રાયફ્રૂટ્સ અને ગુંદર એડ કરેલા છે. સાથે જ તેમાં કાટલું પણ એડ કરેલું છે જેમાં 32 પ્રકારની આઈટમ એડ કરેલી છે.
જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તો હવે આ વસાણાને તમે 1 મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. આ રીતનો વસાણો બનાવવાની રીત મને મારી મમ્મીએ શીખવેલી છે, તો હું મારી મમ્મી પાસેથી શીખેલી છું અને અમે દર વર્ષે આ રીતે વસાણું બનાવી શિયાળામાં તેનું સેવન કરીએ છીએ. તો હવે તૈયાર થયેલા વસાણામાંથી ફટાફટ શીરો બનાવી લઈએ. તો તેના માટે તૈયાર કરેલા વસાણામાંથી 2 થી 3 મોટા ચમચા જેટલું વસાણું પ્લેટમાં લઈ લઈએ અને હવે તેને બનાવવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેન રાખેલું છે. તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરી ગરમ કરી લઈએ. તો હવે તમે જોઈ શકો છો કે પાણી ગરમ થવા લાગ્યું છે. હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને વસાણાને પાણીમાં એડ કરી ચમચાની મદદથી સતત હલાવતા જઈ શીરો બનાવી લઈએ. અહીંયા આપણે આ વસાણુંને ગરમ કરવાનું છે. તમે જોઈ શકો છો કે વસાણું જેવું પાણીમાં એડ કર્યું કે તરત ઘઉંના લોટે બધા જ પાણીને એબ્ઝોર્બ કરી લીધેલું છે અને તે ફૂલી અને ડબલ થઈ ગયું છે. તો હવે ફક્ત 2 થી 3 મિનિટ માટે જ આપણે વસાણાને ગરમ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે 2 થી 3 મિનિટ બાદ તેમાં રહેલું ઘી છૂટું પડી ગયું છે અને બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે. તો હવે આપણું આ શીરો બનીને તૈયાર છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને વસાણાને બીજી પ્લેટમાં સર્વ કરવા માટે નીકાળી લઈએ. તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે વસાણું ઘરે બનાવવું કેટલું સરળ છે. અત્યારે ભાગદોડ ભરેલી જિંદગીમાં આ રીતનું વસાણું બનાવીને સવારે 4 થી 5 ચમચી ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તો તમે પણ એકવાર આ રીતે વસાણું બનાવી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.